દર્શક મિત્રો, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે FBI અને યુનાઇટેડ સ્ટેટ માર્શલ સર્વિસ આ બંનેએ સંયુક્ત રીતે મંગળવારે ગુજરાતી મહિલાની હોટલ પર દરોડા પાડ્યા અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને બે ગુજરાતી મહિલા સહિત 5 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, અમેરિકામાં ગુજરાતી મહિલાની હોટલ ઉપર FBIના દરોડા પડવાને કારણે ખળભળાટ મચી ગયો છે અને હોટલના માલિક સહિત 2 મહિલાઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવેલા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે FBI અને યુનાઇટેડ સ્ટેટ માર્શલ સર્વિસ આ બંનેએ સંયુક્ત રીતે મંગળવારે ગુજરાતી મહિલાની હોટલ પર દરોડા પાડ્યા અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને 2 ગુજરાતી મહિલા સહિત 5 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. હવે અમેરિકાના એરિઝોનામાં 27 એવન્યુ કોરિડોર નોર્થ વેસ્ટ ફિનિક્સમાં એક હોટલને સીલ મારી દેવામાં આવી છે અને એવો આરોપ છે કે આ હોટલના જે માલિક હતા તે ડ્રગ્સનો વેપાર અને દેહ વેપારના ધંધામાં સંડોવાયેલા હતા, એટલે એના આરોપ હેઠળ FBIએ દરોડા પાડેલા છે. ફિનિક્સની અંદર આ જે એરિઝોનામાં જે ફિનિક્સ સિટી આવેલું છે એની અંદર રોયલ ઇન નામની એક હોટલ ચાલે છે અને એના માલિકનું નામ છે વર્ષા પટેલ અને આ હોટલમાં મેનેજર તરીકે કામ કરતી નીલમ પટેલ. આ બંનેની સામે ગંભીર આરોપો લાગ્યા છે અને અન્ય 4 સામે પણ આરોપો લગાવવામાં આવ્યા છે. અને આ બાબતે જ્યારે FBI અને યુનાઇટેડ સ્ટેટ માર્શલ સર્વિસે દરોડા પાડ્યા એ પછી અમેરિકાની એટર્ની ઓફિસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ બંને વર્ષા પટેલ અને નીલમની સામે અલગ અલગ ચાર્જ લગાવવામાં આવ્યા છે. હવે જે લોકોની સામે આરોપ લગાવવામાં આવ્યા છે એમાં વર્ષા પટેલ, નીલમ પટેલ ઉપરાંત એન્થની કર્ટિસ, ઓટિસ ચિલ્ડર્સ, ચોન્ટેલ મિલ્સ અને મેન્ટેનન્સ વર્કર લિયોનાર્ડો ગુરેરાનો સમાવેશ થાય છે. એમાં પોલીસે આ જે લિયોનાર્ડો ગુરેરા છે એની ધરપકડ કરી છે. ફોનિક્સ પોલીસે રોયલ ઇન જે આ હોટલ છે એના તમામ દરવાજાઓ બંધ કરી દીધા છે કારણ કે FBI અને યુનાઇટેડ સ્ટેટ માર્શલ સર્વિસની જે ટીમ છે એ હોટલની અંદર તપાસ કરી રહી છે, એટલે તમામ હોટલને સીલ કરી દેવામાં આવી અને તમામ દરવાજાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા. સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું કે આ હોટલને તો સીલ કરી દેવામાં જ આવી, પરંતુ સાથે સાથે $4 લાખ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ હોટલના માલિકની સામે મની લોન્ડરિંગ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સમર્થન આપવા, એ ઉપરાંત ફેન્ટામાઇલ અને મેથામ્ફેટામાઇન કે જે ડ્રગ્સની દવાઓ છે કે જેણે અમેરિકાની અંદર ભારે તબાહ મચાવેલી છે, અનેક યુવાનો આવી ડ્રગ્સના કારણે મોતને ભેટ્યા છે, એટલે આ બાબતને ગંભીર ગણીને FBIએ દરોડા પાડ્યા છે અને એવું કહેવામાં આવે છે કે આ હોટલમાંથી આ ડ્રગ્સના જે 2 નામ કીધા એ ત્યાં આગળ હોટલમાંથી મળી આવ્યા છે. બીજું કે આ જે હોટલના માલિક છે વર્ષા પટેલ, એની સામે બીજો આરોપ એ પણ છે કે COVID-19માં રાહત ભંડોળ માટે પણ આ મહિલાએ ખોટી અરજી કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સની અંદર એમ કહેવામાં આવ્યું કે આ જે રોયલ ઇન હોટલ છે એ ગુનાહિત પ્રવૃત્તિઓનું મેઇન સેન્ટર હતું અને અત્યારે નહીં પરંતુ ઘણા વર્ષોથી આના વિશે તપાસ ચાલી રહી હતી અને ખાનગી રાહે તપાસ ચાલતી હતી. લગભગ 4 વર્ષથી તપાસ ચાલી રહી હતી, પરંતુ પૂરતા પુરાવા નહોતા મળતા. હવે FBI પાસે પૂરતા પુરાવા મળ્યા પછી દરોડા પાડવામાં આવ્યા છે. હવે આ જે ગુજરાતી મહિલા છે વર્ષા પટેલ એ 56 વર્ષની છે અને કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એ રહે છે અને આ જે હોટલ છે રોયલ ઇન હોટલ
એ સારંગ હોસ્પિટાલિટી LLC દ્વારા ચલાવવામાં આવે છે અને આ સારંગ હોસ્પિટાલિટી LLPની સામે પણ પોલીસે ચાર્જ લગાવ્યા છે. જ્યારે નીલમ પટેલ છે એ ફિનિક્સમાં જ રહે છે અને એ રોયલ ઇન હોટલની અંદર મેનેજર તરીકે કામ કરતી હતી. એવું કહેવામાં આવે છે કે 2017થી માંડીને 2024 સુધી આ જે રોયલ ઇન હોટલ છે એમાં રૂમો દેહ વેપાર માટે ભાડે આપવામાં આવતા હતા અને અહીંયા આગળ ડ્રગ્સનું રેકેટ પણ ચાલતું હતું. હવે જાણવા મળેલી વિગત મુજબ જો આરોપો પુરવાર થાય તો જુદી જુદી સજા થઈ શકે એમ છે. 20 વર્ષ સુધીની જેલની સજા બી થઈ શકે અને $5 લાખ દંડ બી થઈ શકે. આ જે ડ્રગ્સ હોટલમાંથી મળ્યું મેથામ્ફેટામાઇન, એ જો ડ્રગ્સનો આરોપ પુરવાર થશે તો $1 મિલિયન દંડ અને 20 વર્ષની કેદની સજા પણ થઈ શકે. અત્યારે વર્ષા પટેલ અને નીલમ પટેલની ધરપકડ નથી થઈ, પરંતુ પોલીસ આ બંનેને શોધી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.